નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈ અંતર્ગત બધા જ ટ્રેડોમાં કોમન એવા એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટ અન્વયે આજે આપણે બિલ્ડિંગ બેઝિક સ્કિલ ટુ નેવિગેટ લાઈફ એન્ડ કરિયર વિશે ભણીશું. તો ચાલુ કરીએ. બિલ્ડિંગ બેઝિક સ્કિલ ટુ નેવિગેટ લાઈફ એન્ડ કરિયર. હવે સફળતા મેળવવા માટેના બેઝિક કૌશલ્ય છે, આવશ્યક કૌશલ્ય છે કે જે હોય તો તમે ઇઝીલી લાઈફમાં સક્સેસ મેળવી શકો છો અને જે ખૂબ જ જરૂરી છે તમામ તાલીમાર્થીઓ માટે. હવે આપણે કોઈપણ જગ્યાએ આજે કામ કરી રહ્યા હોઈએ, એ જાહેર જગ્યાએ હોય તો એના સાથે આપણે સ્કિલ એ એવી હોવી જોઈએ કે જે આપણી વર્ક લાઈફ અને સોશિયલ લાઈફને બેલેન્સ કરે, એટલે કે સામાજિક જીવન અને કાર્ય ક્ષેત્રને બેલેન્સ રાખે. અને એના માટે જે જરૂરી કૌશલ્ય છે એ આપણે આજે મેળવવા જોઈએ. તો સૌથી પહેલાં તો નો યોર સેલ્ફ, નો યોર સ્ટ્રેન્થ એન્ડ નો યોર વીકનેસ. તમે તમારી સ્ટ્રેન્થને જાણો, તમે કઈ કઈ તમારી ક્ષમતાઓ છે, તમારી ખામીઓ કઈ કઈ છે, તો તમને ખ્યાલ આવશે કે કઈ સ્કિલ તમારે મેળવવાની છે અને કઈ સ્કિલ તમારી જોડે છે. હવે કોઈ પણ જગ્યાએ તમે નેવિગેટ કરી રહ્યા હોય તમારું લાઈફ અને કરિયર, તમે આજે જે સ્થાને છો આજથી 10 વર્ષ 25 વર્ષ પછી એ જગ્યાએ નહીં હોય. તમે અત્યારે તાલીમાર્થી તરીકે કોઈ પણ ટ્રેડમાં ભણી રહ્યા છો, તમે ટર્નર કરી રહ્યા છો, ફિટર કરી રહ્યા છો, મિકેનિક ડીઝલ કરી રહ્યા છો, સર્વેયર કરી રહ્યા છો, ડીસી કરી રહ્યા છો, કોઈ પણ ટ્રેડ ભણી રહ્યા છો. તમે અત્યારે તમારા ટ્રેડમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી રહ્યા છો, જે કોઈ પણ રિસોર્સિસ યુઝ કરી રહ્યા છો, આજથી 10 વર્ષ કે 25 વર્ષ પછી એ રિસોર્સિસમાં ચેન્જ આવી ગયો છે. કારણ કે ટેકનોલોજી એ એવી વસ્તુ છે તે સતત કન્ટિન્યુઅસ ચેન્જ થતી રહે છે. આપણે જો સિમ્પલ ઉદાહરણ લઈએ કે આજથી 20 વર્ષ પહેલાં જો ટર્નર ટ્રેડની વાત કરીએ તો ટર્નર ટ્રેડમાં CNC મશીન હશે નહીં. અત્યારે બાઇક્સ અને કાર્સ એ રોબોટિક્સ દ્વારા મેન્યુફેક્ચરિંગ થાય છે. આપણે કોઈ પણ ઓટોમોબાઈલનું ઉદાહરણ લઈએ તો એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં એસેમ્બલી લાઇન ઉપર કામ થતું હોય છે અને એસેમ્બલી લાઇનમાં રોબોટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોય છે. તો આજથી 20 વર્ષ પહેલાં આવું નહોતું. હવે આજથી 20 વર્ષ પહેલાં એસેમ્બલી લાઇનમાં કામગીરી કરવા માટે રોબોટ્સ દ્વારા રોબોટ્સ સાથે કામગીરી કરવા માટે ટેવાયેલા નહીં હોય, પણ અત્યારે જે કરે છે એ લોકો એને અનુરૂપ થઈને કામગીરી કરી રહ્યા છે. એટલે પહેલો અગત્યની સ્કિલ છે એડપ્ટ ધ ચેન્જ, એડેપ્ટેબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. એમાં સૌથી પહેલું એડપ્ટ ધ ચેન્જ, બદલાવને આવકારો. તમે જીવનમાં આગળ વધવા માટે યોગ્ય સમયે બદલાવને આવકારવો જોઈએ. તે મુજબ તમારે જે જરૂરી સ્કિલ્સ છે એ મેળવવી જોઈએ. તમારે અત્યારે તમે લાઈફના જે સ્ટેજમાં છો, તમે અત્યારે એક સ્ટુડન્ટ તરીકે છો, કદાચ કોઈ તાલીમાર્થી તરીકે તમે ભણી રહ્યા છો, કાલે તમે તમારો બિઝનેસ શરૂ કરશો તો તમે એક બિઝનેસમેનની ભૂમિકામાં હશો. તમે જોબ કરી રહ્યા છો તો એક તમે એમ્પ્લોયી હશો. તમારા જોડે સમયની સાથે અલગ અલગ રિસ્પોન્સિબિલિટી આવશે. હવે એ રિસ્પોન્સિબિલિટી સાથે તમારી લાઈફને અને તમારી જાતને કઈ રીતે અનુકૂળ કરો છો, કઈ રીતે તમે બેલેન્સ કરો છો. અને ઘણીવાર એવું થશે કે એકદમ ડ્રાસ્ટિક ચેન્જ આવશે કે જ્યાં આગળ તમને કંઈ ખબર જ નહીં હોય કે આમ કરવું કે આમ કરવું. પણ એવી પરિસ્થિતિમાં પણ જો તમે ચેન્જને આવકારશો તો તમારે આગળ જતાં લાઈફમાં અને કરિયરમાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ રહેશે નહીં. આપણે જો સિમ્પલ ઉદાહરણ લઈએ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીનું, તો એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલાં જો આપણે વાત કરીએ વર્ષો પહેલાં તો એનિમલ્સ હેલ્પ લઈને ખેડૂતો ખેતી કરતા હતા. પછી ટ્રેક્ટર આવ્યું. પાણી માટે પહેલાં આપણે પાણીના ક્યારા કરતા હતા. હવે પાઇપલાઇન નાખીને પાણીની પાઇપો દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. હાઇડ્રોપોનિક્સ છે. એટલે કે એગ્રીકલ્ચર ક્ષેત્રે જે કંઈ પણ ક્રાંતિ આવી છે એમાં જે પણ ખેડૂતો છે એ લોકો શીખ્યા છે નવું અને એમણે ચેન્જ કર્યું છે અને પાક એ રીતે વધારે ને વધારે પ્રોડ્યુસ થઈ રહ્યો છે. ટેકનોલોજી જે રીતે ચેન્જ થાય
એ ચેન્જને એડપ્ટ કરો, નવું શીખો અને તમારી જાતને બદલતી પરિસ્થિતિને અનુરૂપ થઈને રહેવું, એટલે કે એડેપ્ટેબિલિટી. કોઈ પણ ચેન્જ આવ્યો હોય એને એડપ્ટ કરતા શીખો. બીજા નંબરનું અગત્યનું છે બી ફ્લેક્સિબલ. અસરકારક રીતે ફીડબેક અને પ્રતિસાદ મેળવો. તમારા જીવનમાં ફ્લેક્સિબલ રહેવું ખૂબ જ જરૂરી છે. આપણે જો એક સિમ્પલ ઉદાહરણ લઈએ, ઘણા ઉંમરલાયક લોકો અત્યારે હશે કે જે લોકો વોટ્સઅપ છે કે મોબાઈલની ગેમ્સ છે કે ગૂગલ મીટમાં લેક્ચર્સ છે કે ઝૂમ છે, બધા જ બહુ સારી રીતે કરી શકતા હશે. અને ઘણા ઉંમરલાયક વ્યક્તિઓ એવા હશે કે જે એન્ડ્રોઈડ ફોન સરખી રીતે યુઝ નહીં કરી શકતા હોય. એ લોકો ટેકનોલોજી સાથે ફ્લેક્સિબલ થયા નથી. તો ફ્લેક્સિબલ રહેવું જોઈએ. જો નવી પદ્ધતિ કોઈ પણ આવે એને એડપ્ટ કરી એની સાથે ફ્લેક્સિબલ થવું જોઈએ અને એના માટે યોગ્ય ફીડબેક અને રિસ્પોન્સ મેળવવો જોઈએ. પ્રશંસા અને ટીકા સાથે સકારાત્મક કાર્યવાહી કરો. એટલે કે જો કોઈ પણ જગ્યાએ તમારી પ્રશંસા થઈ રહી છે, કોઈ પણ કામમાં તમે બહુ સારી રીતે કરી રહ્યા છો અને તમને રિવોર્ડ્સ એ રીતે મળી રહ્યા છે, પોઝિટિવિટી મળી રહી છે, તો તમારે પોઝિટિવ એન્વાયરમેન્ટમાં જે રિવોર્ડ્સ મળ્યા છે એમાં ફ્લેક્સિબલ રહી કઈ રીતે સાથી કર્મચારીઓ સાથે તમારું વર્તન હોવું જોઈએ, બિહેવિયર હોવું જોઈએ, તમારી સ્કિલ એવી હોવી જોઈએ કે એવું ના હોવું જોઈએ કે તમને રિવોર્ડ્સ મળ્યા છે, તમારી પોઝિટિવિટી વધારે થઈ ગઈ છે તો તમે સાથી કર્મચારીને ભૂલી જાઓ. એમાં ફ્લેક્સિબલ ના રહો. તમારે યોગ્ય રીતે એમની સાથે વર્તન કરવું જોઈએ. મલ્ટીકલ્ચરમાં વિવિધ માન્યતાઓને સમજવી જોઈએ. એ સિવાય ઇનિશિયેટિવ એન્ડ સેલ્ફ ડાયરેક્શન્સ. હવે ઇનિશિયેટિવ્સ એન્ડ સેલ્ફ ડાયરેક્શન્સ એટલે એમાં બે અગત્યના પાસા છે. મેનેજ ગોલ્સ એન્ડ ટાઈમ. તમારા ગોલ કયા કયા છે? દરેક વ્યક્તિને એના જીવનમાં ધ્યેય હોય છે. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ ધ્યેય હોય છે. ફેમિલી અને પર્સનલ લાઈફ માટેના ધ્યેય, સ્ટેટસ અને મની માટેના ધ્યેય, હેલ્ધી લાઈફ માટેના ધ્યેય, વર્ક એન્વાયરમેન્ટ માટેના ધ્યેય, વર્ક પોઝિશન સ્ટેટસ માટેના ધ્યેય. હવે તમારો ગોલ કયો છે? તમે કયા કયા ગોલ નક્કી કર્યા છે? આપણે ગોલ શા માટે જરૂરી છે? પોતાને સેલ્ફ ડાયરેક્શન્સમાં મોકલવા માટે ગોલ કેમ જરૂરી છે? તો એ પહેલાં જોઈ લઈએ. હવે હું એક સિમ્પલ ઉદાહરણ લઉં કે મારે અમદાવાદથી બરોડા જવું છે. હવે જો મારે અમદાવાદથી બરોડા જવું હોય તો હું અમદાવાદ એક્સપ્રેસ હાઈવે થઈને બરોડા પહોંચી જઈશ. પણ જો મને ખબર નહીં હોય કે મારે બરોડા પહોંચવું છે તો હું અમદાવાદથી બીજે ક્યાંક નડિયાદ જઈશ, આણંદ જઈશ, બીજા 3-4 ગામ ફરીશ અને છેલ્લે બરોડા પહોંચીશ. હવે હું આ સિચ્યુએશનમાં પણ બરોડા તો પહોંચવાનો જ છું. પણ જો મારે પહેલેથી નક્કી હોત, મારો ગોલ હોત કે ભાઈ મારે બરોડા પહોંચવાનું છે, તો હું એક્સપ્રેસ હાઈવે ઉપર ઓછા સમયમાં મારી જે કોઈ પણ એનર્જી છે એમાં લગાવી અને હું બરોડા પહોંચી જાત. પણ જો મને ખબર જ ના હોત કે મારે બરોડા પહોંચવાનું છે તો હું બરોડા ટાઈમે પહોંચત પણ ખરો અને કદાચ હું ગોળ ગોળ રસ્તાઓમાં ફરતો રહેત. હવે ગોલને કેટલા ટાઈપમાં વહેંચવામાં આવે છે? તો મુખ્યત્વે ગોલ 2 પ્રકારના હોય છે. એક હોય છે શોર્ટ ટર્મ ગોલ અને બીજો હોય છે લોંગ ટર્મ ગોલ. લોંગ ટર્મ ગોલ એટલે લાંબા સમયગાળાના ગોલ્સ. તમે 10 વર્ષ પછી ક્યાં હશો, તમે 15 વર્ષ પછી તમારા જીવનમાં ક્યાં હશો, એ માટે તમે જો કોઈ ગોલ નક્કી કર્યો હોય તો એને તમે લોંગ ટર્મ ગોલ કહો છો. કે હું આજથી 10 વર્ષ પછી મારો પોતાનો બિઝનેસ સ્થાપીશ અને મારી પોતાની એક મલ્ટીનેશનલ કંપની આ જગ્યાએ હશે અને એનું આટલું ટર્નઓવર હશે, તો આ મારો લોંગ ટર્મ ગોલ થયો. હવે લોંગ ટર્મ ગોલને અચીવ કરવા માટે, એટલે કે લોંગ ટર્મ ગોલ જે કોઈ પણ મેં નક્કી કર્યો હોય એ ગોલને પહોંચી વળવા માટે મારે ટૂંકા ગાળાના એટલે કે શોર્ટ ટર્મ ગોલ નક્કી કરવા પડશે. કે શોર્ટ ટર્મ ગોલ કોને કહેવાય? તો અઠવાડિયાના પણ ગોલ હોય, મહિનાના હોય, વર્ષના હોય. આપણે ઉદાહરણ લઈએ કે તમે કોઈ ટ્રેડમાં ભણી રહ્યા છો, તમે ટર્નર ટ્રેડમાં ભણી રહ્યા છો. હવે ટર્નર ટ્રેડમાં તમે ભણી રહ્યા છો ત્યારે તમારે જો તમારો લોંગ ટર્મ ગોલ છે કે 10 યર્સ પછી તમારે પોતાની MNC કંપની નાખવી છે,
તો શોર્ટ ટર્મમાં શું કરશો? તો શોર્ટ ટર્મમાં પહેલાં તો તમે નક્કી કરશો કે ટર્નર ભાઈ હું બહુ સારા માર્ક્સ સાથે પાસ કરી લઈશ, મારે એના માટે જે જરૂરી CNC છે કે શીખી લઈશ, મારે એના માટે જે કોઈ પણ નાની કંપની રાખવાની છે, કંપનીનું હું 5 વર્ષમાં રજિસ્ટ્રેશન કરાવીશ, આટલા 7 વર્ષમાં હું એનું એટલું ટર્નઓવર કરાવીશ, પછી હું મારું પ્રોડક્ટ એક્સપોર્ટ કરીશ. તો આ ટૂંકા ગાળાના જે ગોલ છે, શોર્ટ ટર્મ ગોલ્સ, એ તમારા લાંબા ગાળાના ગોલ્સને અચીવ કરવા માટેના એ ડાયરેક્શન્સના હોય છે. હવે ગોલ કેવા હોવા જોઈએ? ગોલ શુડ બી સ્માર્ટ. સ્માર્ટ એટલે શું? તો સ્માર્ટમાં S ફોર સ્પેસિફિક, M ફોર મેઝરેબલ, A ફોર અચીવેબલ, R ફોર રિયાલિસ્ટિક એન્ડ T ફોર ટાઈમ બાઉન્ડ. ગોલ શુડ બી સ્પેસિફિક. સ્પેસિફિક એટલે શું? તો સ્પેસિફિક એટલે હવે હું એમ કહું કે મારે કંપની સ્થાપવી છે, પણ હું એમ ના કહું કે મારે કઈ કંપની સ્થાપવી છે કે મારે કયા સેક્ટરમાં કંપની સ્થાપવાની છે, તો એ સ્પેસિફિક નથી. હું એમ કહી દઉં કે મારે બિઝનેસ કરવો છે, પણ મને એ જ ના ખબર હોય કે મારે કયો બિઝનેસ કરવાનો છે, તો એ સ્પેસિફિક ગોલ નથી. તમારે જે કોઈ પણ ગોલ નક્કી કરો, બિઝનેસ કરવાનો છે તો ઓકે, તમારે ડ્રિલિંગ મશીનને લગતો, લેથ મશીનને લગતો, કોમ્પ્યુટરને લગતો, કઈ ઇન્ડસ્ટ્રીમાં, કયા સેક્ટરમાં, તમે કયા ડિપાર્ટમેન્ટમાં એ બિઝનેસ તમારો આવરી લેશે, કયા સેક્ટરમાં આવરી લેશે, એ નક્કી હોવું જોઈએ. હવે ખાલી તમારે એટલું નક્કી હોય કે મારે બિઝનેસ કરવાનો છે, તો બિઝનેસ કેમ ન થાય? જો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે કોઈ તમે ટિકિટ બારીએ જાઓ, ટ્રેનની ટિકિટ બારીએ રેલવે સ્ટેશને ગયા, તમારે હવે જવું છે કોઈક સારા બીચ ઉપર, પણ તમે ત્યાં રેલવે સ્ટેશન ઉપર જઈને તમે એમ કહેશો કે જ્યાં નદી હોય, દરિયો હોય એવી જગ્યાની ટિકિટ આપી દો ને. હવે નદી હોય, દરિયો હોય અને રેતી હોય એવું તો તમે કોઈ પણ પ્લેસ હોઈ શકે. ધારો કે દરિયો અને રેતીવાળા પ્લેસની સોમનાથની ટિકિટ આપી દેશે, તો સોમનાથ એ કંઈ બીચ છે? તો તમારે જ્યાં પહોંચવું હોય એના માટે યોગ્ય ઉદાહરણ આપવું પડે, સ્પેસિફિક કહેવું પડે. બીજું છે M ફોર મેઝરેબલ. મેઝરેબલ એટલે શું? તો ગોલ માપી શકાય હોવો જોઈએ. આપણે ઉદાહરણ લઈએ કે મારે પરીક્ષામાં સારા માર્ક્સ આવશે. પરીક્ષામાં સારા માર્ક્સ આવશે. હવે સારા માર્ક્સ એટલે કેટલા માર્ક્સ? હવે કોઈ તાલીમાર્થીને પૂછીએ તો એ કહેશે કે 50% માર્ક્સ એટલે સારા માર્ક્સ. કોઈ તાલીમાર્થી એવું હશે કે એ કહેશે કે સાહેબ હું પાસ થઈ જાઉં એટલે સારા માર્ક્સ. અને કોઈ તાલીમાર્થી એવો હશે કે એ કહેશે કે 80% માર્ક આવશે, મારે 80% માર્ક્સ આવશે તો જ મારા સારા માર્ક્સ. તો સારા માર્ક્સ એ મેઝરેબલ નથી. તમારે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા પડે કે ભાઈ 80% હું માર્ક્સ લાવીશ તો જ એ મેઝરેબલ ગણાય. તો તમારો જે કોઈ ગોલ હોય, તમે ધારો કે રાખ્યો હોય કે હું આ વખતે પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થઈશ, શોર્ટ ટર્મ ગોલ્સ છે, તો એ સારા માર્ક્સ એવું ના હોવું જોઈએ. પરીક્ષામાં હું 80% સાથે એક્ઝામ ક્લિયર કરીશ તો એ તમારો મેઝરેબલ ગોલ થયો. બીજું છે અચીવેબલ. હવે આપણે પહેલાં જ વાત કરેલી છે આપણી સ્કિલ્સની, આપણી સ્ટ્રેન્થની અને આપણી વીકનેસની. હવે તમને ખબર જ છે કે ટૂંકા સમયગાળામાં 5 વર્ષમાં તમે કંપનીનું 5,000 કરોડનું ટર્નઓવર નથી કરાવી શકવાના. તો પણ તમે ગોલ એવો નક્કી કરો કે આવતા વર્ષે આપણી કંપની 5,000 કરોડ ટર્નઓવરની કંપની બની જશે. હવે તાલીમ લીધાને તમારે 1 વર્ષ જ થયું હોય, તમે નવા હો અને તમે એવો ગોલ નક્કી કર્યો હોય કે 2 વર્ષમાં જ હું 5,000 કરોડની ટર્નઓવરવાળી કંપની ઊભી કરી દઈશ. તો ઘણીવાર આવા જે અચીવેબલ ના હોય એવા ગોલ નક્કી કરવામાં આવે છે. કારણ કે ગોલ ફક્ત નક્કી કરવા માટે નક્કી કર્યા હોય. તો ગોલ ધ્યેય નક્કી કરવા માટે નક્કી કર્યા એવા નહીં રાખવાના. જે કોઈ પણ ગોલ હોય એ અચીવ થઈ શકે એવા નક્કી કરવાના કે ભાઈ 10 યર્સમાં થઈ જશે, એક્ઝામમાં હું આટલા માર્ક્સ લાવી દઈશ, કે આમાં હું આ રીતે કરી દઈશ. જે કોઈ પણ અચીવેબલ હોય એવા રાખવાના. R ફોર રિયાલિસ્ટિક્સ એટલે કે તમારું રિયાલિસ્ટિક હોવું જોઈએ. ફક્ત ઘણા એવા ગોલ નક્કી કરતા હોય છે કે જે પૂરા કરવાના ના હોય, ફક્ત કહેવા માટે કહેવાનું હોય. તો ફક્ત કહેવા માટેના નહીં, રિયાલિસ્ટિક હોવા જોઈએ. હવે ઘણા ભણતા હોય ટર્નર ટ્રેડ અને એમ કહે કે હું આવતા ટર્નર પૂરું કરીને હું MGVCLમાં ઇલેક્ટ્રિશિયન તરીકે જોબ કરીશ. હવે તમે ટર્નર ભણી રહ્યા છો તો MGVCLમાં ઇલેક્ટ્રિશિયન તરીકે તમે કેમ ના જોબ કરી શકશો?
એ રિયાલિસ્ટિક છે નહીં. એટલે ઇટ શુડ બી રિયાલિસ્ટિક. અને ટી ફોર ટાઈમ બાઉન્ડ એટલે કે સમયબદ્ધતામાં હોવા જોઈએ. તમારા જે કોઈ પણ ગોલ છે, જે કોઈ તમે નક્કી કર્યા છે, એ તમારે ટાઈમ બાઉન્ડ હોવા જોઈએ કે 1 વર્ષમાં થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આપણે સારા માર્ક્સ લાવી દઈશું, પણ કઈ પરીક્ષામાં ક્યારે સારા માર્ક્સ લાવશો? આપણે કંપની નાખી દઈશું, પણ ક્યારે કંપની નાખશો? આપણે આમ કરી દઈશું, પણ ક્યારે કરશો? એના માટે કોઈ ચોક્કસ સમય નક્કી કર્યો હોય નહીં, તો એ યોગ્ય ગણાશે નહીં. તમારો ગોલ ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ કે આટલા સમયમાં હું આ કરી દઈશ. તો ગોલ કેવો હોવો જોઈએ? સ્માર્ટ હોવો જોઈએ. S ફોર સ્પેસિફિક, M ફોર મેઝરેબલ, A ફોર અચીવેબલ, R ફોર રિયાલિસ્ટિક એન્ડ T ફોર ટાઈમ બાઉન્ડ. વર્ક ઇન્ડિપેન્ડન્ટલી. હવે આ ખૂબ જ અગત્યની છે કે તમે કોઈ પણ કામગીરી કરી રહ્યા હોય તો આ તમારી લાઈફમાં જ્યારે નેવિગેટ કરશો, આગળ વધશો કરિયરમાં, જ્યારે તમે 5 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી તમે એક્સપિરિયન્સ મેળવ્યો, પછી તમે પ્રમોશન્સ આવી રહ્યા છે તમારા, તો પ્રમોશન્સમાં બધું ચેક થશે કે ભાઈ આ માણસ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકે છે કે નથી કરી શકતો. તો કોઈ પણ વ્યક્તિના નિરીક્ષણમાં રહ્યા વગર સીધા જ કાર્ય કરો. કામની પ્રાયોરિટીઝ નક્કી કરો, પ્રાથમિકતા આપો, પોતે જ એનું મૂલ્યાંકન કરો અને કામ પૂરું કરો. તમે કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યા હોય તો કામ કરતી વખતે પહેલાં તમારે શું કરવાનું છે કે તમારા સુપિરિયર્સને, હવે તમે 5 વર્ષથી એનું એ કામ કરતા હો, તમે એમાં એક્સપર્ટ થઈ ગયા હો, તો તમારી જાતે કામ પૂરું કરવું જોઈએ. કોઈ પણ તમને પ્રોજેક્ટ આપવામાં આવે અને કહેવામાં આવે કે તમે આ કામ પૂરું કરો, તો તમારા કરિયરના એ સ્ટેજમાં તમે એ કામ પૂરું કરી શકવા માટે કેપેબલ હોવા જોઈએ. ઘણા વ્યક્તિઓ ઇન્ડિપેન્ડન્ટલી કામ નથી કરી શકતા. એ હેબિચ્યુઅલ થઈ ગયા હોય છે, અમને આદત પડી ગઈ હોય છે કે જે સુપિરિયર કાં તો સબઓર્ડિનેટ કહે એ પ્રમાણે કામ કરવાનું. આપણે આપણું મગજ કોઈ પણ પ્રકારે વાપરવાનું નહીં. તો તમે જ્યારે લાઈફમાં આગળ વધશો, તમારે કેરિયર નેવિગેટ કરી રહ્યા હશો, તમે બેલેન્સ કરવું હશે, તમારે સારું પ્રમોશન્સ મેળવવું હશે, તો ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરવું ખૂબ જ અગત્યનું છે. બીજું છે સેલ્ફ ડાયરેક્ટેડ લર્નર. સેલ્ફ ડાયરેક્ટેડ લર્નર એટલે લર્નિંગ કેવી પ્રોસેસ છે? લર્નિંગ ઇઝ એન્ડલેસ પ્રોસેસ. તમે જીવનમાં ગમે તે તબક્કે ગમે ત્યારે શીખી શકો છો. લર્નિંગ એ નેવર એન્ડ પ્રોસેસ છે. તમે અત્યારે જે ટેકનોલોજી યુઝ કરી રહ્યા છો, આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી કે 25 વર્ષ પછી એ ટેકનોલોજી નહીં હોય. આપણે વાત કરીએ આજથી 25 વર્ષ પહેલાંની કે આજથી 50 વર્ષ પહેલાંની, જ્યારે કોમ્પ્યુટરની શોધ થઈ હતી ત્યારે કોમ્પ્યુટર આખા રૂમના હોતા હતા. હવે તમે લેપટોપ, પામટોપ હાથમાં લઈને ફરી શકો છો. તો ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ. એ ટેકનોલોજી બદલતા એન્વાયરમેન્ટમાં તમારે નવી ટેકનોલોજી શીખવી પડશે. એ કઈ રીતે શીખી શકો? તો આજકાલ તો ઓનલાઈન માધ્યમો અવેલેબલ છે. તમે ઇઝીલી કોઈ પણ સર્ટિફિકેટ કોર્સ કરી શકો. કંપનીવાળા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ રાખતા હોય છે. કોઈ પણ નવી ટેકનોલોજી આવે તો એ નવી ટેકનોલોજીમાં યોગ્ય રીતે કામગીરી કરી શકે એ માટે તમામ કર્મચારીઓની ટ્રેનિંગ પ્રોગ્રામ્સ રાખવામાં આવે છે. એ ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાં ઉત્સાહ સાથે ભાગ લો. ઉત્સાહ સાથે ભાગ લઈ વધુ શીખવા માટે, નવું શીખવા માટે જે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળે એ સ્વીકારો. અને બીજું, ભૂતકાળના અનુભવોમાંથી શીખો. કે તમારે જ્યારે પાસ્ટમાં એવા અનુભવ થયા હોય કે આના લીધે ભાઈ મારે શીખવાયું નથી, કે આ નહોતું આવડતું એના લીધે મને આ જોબ મળી નહીં, જો મને આ આવડતું હોત તો હું આ જગ્યા માટે એલિજિબલ હોત, તો એવું લાગે તમને, તો તમે પાસ્ટના એક્સપિરિયન્સમાંથી શીખો અને નવી ટેકનોલોજી શીખવા માટે સતત પ્રયત્નશીલ રહો. સોશિયલ એન્ડ ક્રોસ કલ્ચરલ સ્કિલ્સ. તમે જ્યારે લાઈફમાં આગળ વધી રહ્યા હો છો ત્યારે એક સમય એવો આવે છે, તમારા દરેકની લાઈફમાં અલગ અલગ સોશિયલ સ્ટેજ હોય. અત્યારે તમે સ્ટુડન્ટ્સ છો, કાલે ઉઠીને મેં કીધું એમ તમે ક્યાંક કર્મચારી બનશો. સાથે સાથે તમે અત્યારે
એડલ્ટ છો, કાલે ઉઠીને તમે મેચ્યોર બનશો, તમારી રિસ્પોન્સિબિલિટીઝ અને જવાબદારી એ રીતની હશે. તમે મેરેજ કરશો તો તમારા બાળકો હશે, તમારી સોશિયલ લાઈફ હશે. તો આ સોશિયલ લાઈફ એ બીજાની પણ સોશિયલ લાઈફ હોય છે. એની સાથે બીજાની સાથે કઈ રીતે તમે વાતચીત કરશો, બીજાને તમે કઈ રીતે સાંભળો છો, એના ટૉપિકમાં કઈ રીતે ધ્યાન આપો છો, એમાં તમે શું શીખો છો, એ ખૂબ જ અગત્યનું છે. બીજા સાથે આદરપૂર્વક અને પ્રોફેશનલ વર્તન કઈ રીતે કરશો, કઈ રીતે પોલાઇટલી, હમ્બલી અને પ્રોફેશનલી તમે તમારા કલીગ્સ, તમારા સબઓર્ડિનેટ, જે કોઈ પણ તમારી સાથે કામ કરી રહ્યા છે કાં તો તમારા સુપિરિયર છે, એમની સાથે તમે કઈ રીતે વર્તન કરશો, એ સોશિયલ અને ક્રોસ કલ્ચરલ સ્કિલમાં ખૂબ જ અગત્યનું છે. તમારી રજૂઆત, તમારો કોઈ પણ સવાલ હોય, તમારો કોઈ પણ મુદ્દો હોય, તો એને તમે કઈ રીતે યોગ્ય રીતે રજૂઆત કરી રહ્યા છો. તમે જે કંઈ પણ વસ્તુની રજૂઆત કરશો, ઘણીવાર આપણે સાચા આવીએ પણ આપણી રજૂઆતની રીત યોગ્ય નથી હોતી. એના લીધે સામેવાળા વ્યક્તિને એવું થાય કે આ વસ્તુ તો બરાબર નથી. તો તમારી રજૂઆત યોગ્ય રીતે કરો. વર્ક ઇફેક્ટિવલી ઇન ડાયવર્સ ટીમ. હવે અલગ અલગ સમાજ, ધાર્મિક, વૈચારિક વિવિધતા ધરાવતા વ્યક્તિઓ હોય છે. એ બધાને તમારે સમજવા પડશે અને માન આપવું પડશે. તમારે ઓપન માઇન્ડેડ, ખુલ્લા મનથી, ઓપન હાર્ટેડ, ઓપન માઇન્ડેડ આવા તમામ વ્યક્તિઓનું સ્વાગત કરવું પડશે. એમના વિચારોને સ્વીકારવા પડશે. એવું બની શકે કે તમે જીવનના એક તબક્કા સુધી, કદાચ સ્કૂલિંગ સુધી, તમે એવા કલ્ચરમાં હો, એક જ ગામમાં રહેતા હો, પણ તમે કોલેજ કરવા બીજી જગ્યાએ હોસ્ટેલમાં જાઓ છો, તમે જોબ કરવા બીજા સિટીમાં જાઓ છો, તો ત્યાં આગળ મલ્ટીનેશનલ કંપનીમાં એવું જરૂરી નથી કે એક જ સંપ્રદાય, એક જ ધર્મના વ્યક્તિઓ હોય, એક જ ગામના વ્યક્તિઓ હોય, એવું જરૂરી નથી. મલ્ટીનેશનલ કંપનીમાં બહારના દેશથી, બહારના રાજ્યોના, જુદા જુદા ગામના બધા જ લોકો સાથે મળીને કામ કરતા હોય છે. હવે આવા કામના એન્વાયરમેન્ટમાં તમારે બધાના જ જે વિચારો હોય, બધાની જ જે માન્યતાઓ હોય, જે સેટ ઓફ વેલ્યુઝ એન્ડ બિલીફ્સ હોય, યુ શુડ રિસ્પેક્ટ ધેમ. તમારે એનો આદર કરવાનો રહેશે અને એ બધાને ખુલ્લા મનથી આવકારવા પડશે. તો જ તમે સક્સેસફુલી ટીમમાં કામ કરી શકશો. આપણે ઘણીવાર જોયું છે કે ટીમવર્ક ના હોય તો ઇવન આપણે ક્લાસમાં જ વાત કરીએ, ક્લાસમાં એવું બને છે કે એક તાલીમાર્થી આવું કહેતો હોય અને બીજો તાલીમાર્થી આવું. જો કોઈ પણ કામગીરી આપી હોય, કોઈ પણ પ્રોજેક્ટ આપ્યો હોય અને 10 જણાની ટીમ બનાવી હોય, તો 10 જણામાંથી 2 જણાના અલગ વિચારો હશે, 3 જણાના અલગ વિચારો હશે અને બીજા 5 જણના એક જેવા હશે. બધાના એક જ જેવા વિચારો હોય એવું જરૂરી નથી, પણ બધાના વિચારોમાંથી ઉત્તમ વિચાર સિલેક્ટ કરી, બધાના વિચારોને માન આપીને ઇફેક્ટિવલી ડાયવર્સ ટીમમાં કામ કરવું એ ખૂબ જ અગત્યનું છે. પ્રોડક્ટિવિટી એન્ડ એકાઉન્ટેબિલિટી. મેનેજ યોર પ્રોડક્ટિવિટી. તમારે કોઈ પણ કામગીરી હોય એને યોગ્ય રીતે વહેંચણી કરવી પડશે. કામની પ્રાયોરિટી નક્કી કરો, નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરવાને યોગ્ય પરિણામ મેળવો. આપણે વાત કરી છે પ્રોડક્ટિવિટી એ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. કોઈ પણ જગ્યાએ તમારી પ્રોડક્ટિવિટી કાઉન્ટ થતી હોય છે અને પ્રોડક્ટિવિટીના આધારે તમારી એકાઉન્ટેબિલિટી થતી હોય છે. કોઈ મેનેજર હોય તો કે ભાઈ હા, આ મેનેજરના અંડરમાં તો ખૂબ સરસ રીતે પ્લાન્ટ ચાલી રહ્યો છે, એણે જેટલું પ્રોડક્શન કરવાનું હતું એટલું મહત્તમ પ્રોડક્શન કર્યું છે, ઉત્પાદન કર્યું છે અને સાથે સાથે મિનિમમ વેસ્ટ કર્યો છે કે વેસ્ટેજ પણ બહુ જ ઓછો છે અને ક્વોલિટી પણ ઉત્તમ રાખી છે. તો કઈ રીતે આ બધું શક્ય છે? હવે મેનેજર એકલો તો કંઈ બધા કામ કરતો હોતો નથી. મેનેજર શું કરે છે? મેનેજર કામની યોગ્ય વહેંચણી કરે છે કે ભાઈ આ કામ તું કરજે. એને ખબર હોય છે કે કયું કામ કોણ સારી રીતે કરી શકશે. યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય કામ લેવું. કામની પ્રાયોરિટી નક્કી કરશે કે પહેલાં આ કામ કરો, પછી આ કામ કરો અને એ કામને અલગ અલગ લક્ષ્યમાં વહેંચી દેવીને લક્ષ્ય પૂરું કરવું. અને
યોગ્ય રિઝલ્ટ તો જ મળશે. લીડરશિપ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. તમારે ખૂબ સારા લીડર બનવું હોય, જવાબદાર વ્યક્તિ બનવું હોય તો એના માટે અગત્ય છે કે તમે ઇન્ટરપર્સનલ સ્કિલ ડેવલપ કરો. આંતરવ્યક્તિત્વ એ કઈ રીતે થશે? તો તમારા ક્લાસમાં આપણે ઉદાહરણ લઈએ કે જે કોઈ પણ તાલીમાર્થીઓ બધા ભણી રહ્યા છે, એ બધા જ તાલીમાર્થીઓમાં ઘણા તાલીમાર્થીઓ એવા હશે કે જેમનું ઇઝીલી કોઈ પણ પ્રોબ્લેમ હશે બધા જ સાથે હળી મળીને વાતો કરતા હશે, ઇઝીલી કમ્યુનિકેટ કરતા હશે અને એ લોકોની વાત પણ બીજા જલ્દી સ્વીકારી લેતા હશે ક્લાસવાળા. તો એક એ સ્કિલ છે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય કઈ રીતે ઇઝીલી સોલ્વ કરવો, કઈ રીતે તમે પ્રભાવિત કરો છો, કઈ રીતે તમે માર્ગદર્શન આપો છો. તમારો કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એના માટે જુદા જુદા પ્રભાવ કામ કરવા માટે જુઓ. કોઈક વ્યક્તિ હોય કે રિવોર્ડ્સથી, મોનિટરી રિવોર્ડ્સથી ખુશ થતો હોય કે ભાઈ આ કામ પૂરું કરશો તો તમને જો આ પ્રોજેક્ટ છે આટલું પ્રોડક્શન પૂરું કરશો મહિનાની અંદર અને તમે બેસ્ટ એમ્પ્લોયી ઓફ મંથ બનશો તો બેસ્ટ એમ્પ્લોયી ઓફ મંથને 5,000 રૂપિયાનો રિવોર્ડ આપવામાં આવશે. તો આ એક મોટિવેશનલ ટેકનિક છે કે એક તો શું થશે, બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ મંથ એટલે કે એ વ્યક્તિની રેપ્યુટેશન વધશે કે હા આ સારામાં સારો વ્યક્તિ હતો. બીજું મોનિટરી રિવોર્ડ્સ પણ મળશે, એને 5,000 રૂપિયા એક્સ્ટ્રા પણ મળશે. એટલે બધા જ કર્મચારીઓ પ્રભાવિત થશે અને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કામ કરશે. પણ હા, સાથે સાથે એ ધ્યાનમાં રાખવાનું છે કે કંપનીનો જે ગોલ હોય એ જ ગોલ દરેક કર્મચારીનો હોવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે કર્મચારી એવું વિચારશે કે મારે મારું કામ પૂરું કરી દેવાનું, કંપનીનો ગોલ ગમે તે હોય, હું મારું કામ પૂરું કરી દઉં એટલે બસ પૂરું થઈ ગયું. તો એ યોગ્ય નથી. તમારે બધા જ કર્મચારીઓનું ગોલ અને કંપનીનો ગોલ એક જ હોવો જોઈએ. જો અલગ અલગ ગોલ હશે તો એ ચાલશે નહીં. બી રિસ્પોન્સિબલ ટુ અધર્સ. બીજા વ્યક્તિઓ સાથે રિસ્પોન્સિબલ બનો. તમે કોઈ પણ તમારા સાથી કર્મચારીઓ છે એને યોગ્ય રીતે રિસ્પોન્સ કરીને જવાબ કરો. આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ તો જો તમે અલગ અલગ શિફ્ટમાં કામ કરશો ભવિષ્યમાં, તો અલગ અલગ શિફ્ટમાં કામ કરતા હશો, તમારે રજા જોઈતી હશે તો તમારે તમારી શિફ્ટમાં આવવા માટે બીજા કર્મચારીને કહેવું પડશે કે ભાઈ મારે આ એક CL લેવાની છે, મારે આ કારણ છે તો મારી જગ્યાએ તમે આવશો. તો સામેવાળા વ્યક્તિ માટે તમે કેવો રિસ્પોન્સ આપો છો, કઈ રીતે રિસ્પોન્સિબલ બનો છો, એ જો તમે ક્યારેક એના માટે યોગ્ય જવાબદારી લીધી હશે તો એ વ્યક્તિ તમારી જવાબદારી લેશે, નકર કોઈ પણ લેશે નહીં. થેન્ક યુ મિત્રો. તો આપણે આ લેક્ચરમાં જોયું કે કઈ કઈ સ્કિલ છે જે તમારા લાઈફ અને કરિયરને નેવિગેટ કરે છે. એમાં આપણે જોયું કે તમારે પહેલાં તો તમારી જાતને જાણવી રહી, નો યોર સેલ્ફ, તમારી સ્ટ્રેન્થને જાણો, તમારી વીકનેસને જાણો, એને અનુરૂપ તમારા ગોલ નક્કી કરો. ગોલ આપણે જોયા કે 2 પ્રકારના ગોલ હોય છે. એક લોંગ ટર્મ ગોલ હોય છે અને બીજો શોર્ટ ટર્મ ગોલ હોય છે. લોંગ ટર્મ ગોલ એવા કે આજથી 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જોવા માગો છો, કે શું અચીવ કરવા માગો છો. શોર્ટ ટર્મ ગોલ એવા છે કે જે અઠવાડિયું, મહિનો કે વર્ષના જે લાંબા ગાળાના ગોલ છે એને અચીવ કરવા માટે જે પણ ટૂંકા ગાળાના ગોલ અચીવ કરો છો એ બધા જ શોર્ટ ટર્મ ગોલ છે. અને ગોલ કેવા હોવા જોઈએ? તો ગોલ શુડ બી સ્માર્ટ, સ્પેસિફિક, મેઝરેબલ, અચીવેબલ, રિયાલિસ્ટિક એન્ડ ટાઈમ બાઉન્ડ. કોઈ પણ ગોલ એવો ના હોવો જોઈએ કે જે તમે અચીવ કરી શકો નહીં. એના માટે આ સ્માર્ટ ગોલ ખાસ યાદ રાખો. આપણે MCQમાં પણ પૂછાય છે કે સ્માર્ટ ગોલમાં S સ્ટેન્ડ્સ ફોર વોટ, M સ્ટેન્ડ્સ ફોર વોટ, S એટલે શું, M એટલે શું, A એટલે શું, R એટલે શું, T એટલે શું. તો તમને આવડવું જોઈએ સ્પેસિફિક, મેઝરેબલ, અચીવેબલ, રિયાલિસ્ટિક એન્ડ ટાઈમ બાઉન્ડ. એ સિવાય સોશિયલ અને ક્રોસ કલ્ચર વેલ્યુ, એડેપ્ટેબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી,
એ તમારા જીવનમાં ખૂબ જ અગત્યની છે. તો તમે કોઈ પણ નવી વસ્તુ એડપ્ટ નહીં કરો તો તમારા કરિયરમાં આગળ નહીં વધી શકો. અને હંમેશા ફ્લેક્સિબલ રહેવું જોઈએ, તો આપણે કોઈ પણ નવી જગ્યાએ ઇઝીલી મિક્સ થઈ સારી રીતે કામગીરી કરી શકીશું. સોશિયલ કલ્ચર્સ અને વેલ્યુઝ જે ડાયવર્સ મલ્ટીનેશન કલ્ચર હોય, મલ્ટીનેશન કંપની હોય, ત્યાં આગળ યોગ્ય રીતે તમે કામગીરી કરી શકશો. અને લીડરશિપ સ્કિલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ લેવી જોઈએ, કેળવવી જોઈએ. તમે સારા લીડર બનશો, સાથે સાથે તમારે એટલી રિસ્પોન્સિબિલિટીઝ પણ આવશે, પણ એ તમારા કરિયરને યોગ્ય દિશામાં યોગ્ય જગ્યાએ લઈ જશે. થેન્ક યુ મિત્રો.